નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ તમને સાથ કે સહકાર ના આપે, જો તમે એકલા પડી જાઓ અને દુઃખી છો, તો એ દુઃખને કેવી રીતે દૂર કરી શકાય એના વિશે છે। તો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। નંબર 1, આ દુનિયા પણ અજીબ છે સાહેબ, જો વિશ્વાસ તોડો તો રડે છે અને જો વિશ્વાસ રાખો તો રડાવે છે। નંબર 2, સૌથી વધારે ગુસ્સો તો ત્યારે જ આવે છે કે જ્યારે કોઈ પોતે ખોટું હોય અને આપણને ખોટા સાબિત કરવાની કોશિશ કરતું હોય। નંબર 3, ક્યારેય પણ દુઃખી ના થાવ મિત્રો અને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો। એક દિવસ એવો પણ આવશે કે ઘડિયાળ બીજાની હશે અને સમય તમારો હશે। ત્યારબાદ નંબર 4, કોઈ પણ કામ કરતી વખતે ભલે ગમે તેટલી ભૂલો થાય, પરંતુ એકને એક ભૂલ વારંવાર ન થાય તે માટેની કાળજી તો રાખવી, તો તમને લાગશે કે તમે પ્રગતિના રસ્તે છો। નંબર 5, કેટલા અજીબ છે ને લોકો, પળભર ખુશ રહેવા માટે તેઓ આખી જિંદગી દુઃખી રહેતા હોય છે। ત્યારબાદ નંબર 6, ઘણીવાર કિસ્મત જ ખરાબ નથી હોતી, પરંતુ આપણે લીધેલો નિર્ણય જ ખોટો હોઈ શકે છે। જિંદગીમાં પસ્તાવો કરવાનું છોડી દો અને કંઈક એવું જ કરી બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય। તેમજ સમય અને શબ્દ બંનેનો લાપરવાહી ઉપયોગ પણ ના કરો, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા। જો તમે જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો પોતાની જિંદગીના દરેક ફેસલાઓ પોતાની પરિસ્થિતિને જોઈને લો, તેમજ બીજાને જો જોઈને લેશો તો હંમેશા દુઃખી રહેશો। તેમજ સમસ્યાઓને આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી, તેમજ એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે। તેમજ જિંદગીમાં આગળ વધવા માટે પણ ક્યારેક પાછળ પણ હટવું પડે છે। કદર અને સમય પણ કમાલના હોય છે, કારણ કે જેની કદર કરો તે સમય નથી આપતા, જેની કદર કરો તે સમય નથી આપતા અને જેને સમય આપો તે કદર નથી કરતા। દુનિયામાં તો કેટલાક એવા લોકો પણ હોય છે કે જેમને તમે ગમે તેટલો પ્યાર આપો, સ્નેહ આપો, તેમજ સન્માન આપો, તેમ છતાં પણ તે લોકો તમને જ એ સમયે દગો આપી જતા હોય છે। તેમજ જો કોઈ તમારી સાથે નથી રહેવા માગતું તો તેમને આઝાદ કરી દો, કારણ કે જે સંબંધોને આપણે પકડીને રાખીએ છીએ એ સંબંધોમાં આપણને શાંતિ નથી મળતી। આ માટે જિંદગીમાં તો ઘણી બધી તેમજ કેટલી પણ મુશ્કેલીઓ અને મુસીબતો આવી જાય છે, પરંતુ તેનાથી ભાગશો નહીં, કારણ કે ભાગવાથી મુસીબતો નથી ટળતી, પરંતુ તેનો હિંમતથી સામનો કરશો તો જરૂર એક દિવસ પરિસ્થિતિ બદલાઈ જશે। અને કોઈનું વર્તમાન જોઈને તેનો મજાક ના ઉડાડવો જોઈએ દોસ્તો, કારણ કે સમય બદલાય છે, સમયની સાથે કર્મ પણ બદલાય છે અને કર્મની સાથે લોકોનું પોતપોતાનું ભાગ્ય પણ બદલાતું હોય છે। સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે, મતલબ કે ભીડ વધારવાનો તો આ જિંદગીમાં કોઈ મતલબ જ નથી। આજકાલ કોઈ પણ માણસ આપણા નથી હોતા,
તે ત્યાં સુધી જ આપણા હોય છે કે જ્યાં સુધી તેમને આપણાથી કંઈક સ્વાર્થ હોય છે. સમય ક્યારે એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, પરંતુ તે માટે થોડી ધીરજ રાખવી જોશે. જો માણસને આપણે પારખવા હોય તો બસ એને એટલું જ કહી દો કે હું તકલીફમાં છું. આજકાલનો તો સમય એવો આવી ગયો છે કે સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ એ લોકો જ આપણને સમજી નથી શકતા. એટલા માટે જ પોતાના કામમાં ધ્યાન આપો. તેમજ જિંદગી ખૂબ જ નાની છે. જે આપણાથી સારો વ્યવહાર રાખે છે તેમજ સારો વ્યવહાર કરે છે તેનો ધન્યવાદ કરો, અને જે લોકો આપણાથી સારો વ્યવહાર કરતા નથી કે રાખતા નથી તેમને મુસ્કરાઈને માફ કરી દો. હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું, અને જે મૌન રહીને કહી શકાય છે તે શબ્દોથી પણ નથી કહી શકાતું. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જશે, પરંતુ બસ મનને શાંતિ મળે છે કે આ ભીડભરી દુનિયામાં કોઈ આપણું પોતાનું પણ છે. સારા વિચારોમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે ખરાબ વિચારવાનો કે ખરાબ કરવાનો સમય પણ ના મળે. તેમજ જે વ્યક્તિએ પોતાની આદતોને બદલી દીધી છે તેની કાલ પણ બદલાઈ જશે, અને જે વ્યક્તિએ પોતાની આદત નથી બદલતા તેમની કાલમાં પણ જે આજ સુધી થતું આવ્યું છે તેવું જ થતું રહેશે. આપણી પાસે જે છે તેનો આનંદ લેવાની તો ત્યારે મજા જ આવશે કે જ્યારે આપણી પાસે જે નથી તેની ચિંતા કરવાની આપણે છોડી દઈશું. દરેક માણસને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક માણસ એવા નથી હોતા. તેઓ જેવા બહારથી દેખાય છે તેવા અંદરથી નથી હોતા. એ માણસની મંજિલ ભટકવાનું એ તો નક્કી જ છે. જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે, અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. પરાયાને પોતાના બનાવવાના એટલા મુશ્કેલ નથી હોતા કે જેટલા પોતાના વ્યક્તિઓને પોતાને બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એમનું જીવન હોય છે. માટે દરેક વ્યક્તિની જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું. દરેક વ્યક્તિની હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. રડવાથી તો માણસ હંમેશા કમજોર બને છે, અને એ ખોટી વાત છે, પરંતુ કોઈ એક રડીને તૂટેલો માણસ જ એકવાર મજબૂત બને છે. જે આપણી પાસે છે તેમાં ખુશ રહો, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. આ માટે વ્યક્તિએ કોઈ પણ પ્રકારે ખુશ રહેવું જોઈએ. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા. મિત્રો, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને એ કાયમ માટે રાખી શકે. આજકાલ તો જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો, કારણ કે જે પોતાના હશે તમને રડવા જ ન દે. કારણ કે જે વ્યક્તિ પોતાના હશે તે પોતાની જિંદગી લડવી પડશે. અહીંયા
જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને લોકો જ્ઞાન વધારે આપે છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. લોકો તમારી સાથે રહેશે અને તમારો ફાયદો ઉઠાવશે, અને જ્યારે જરૂરિયાત પૂરી થઈ ગયા પછી તમારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેશે અને તમારાથી દૂર થઈ જશે. આવા લોકોનો ગમ ક્યારેય ન રાખવો જોઈએ. લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી છે. પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ના આવે. તેમજ જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, તેમજ બાકી તો બધા લોકો મતલબથી આવે છે અને મતલબ પૂરો થઈ જતા તેઓ જતા રહે છે. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો એ ખૂબ જ મુશ્કેલ વાત હોય છે. આસાન નથી હોતું એ માણસને સમજવા, જે માણસ જાણે આપણું બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી. જે લોકો દર્દને સમજે છે એ ક્યારેય દર્દનું કારણ નથી બનતા. જ્યારે વધારે હસવા અને બોલવા વાળો વ્યક્તિ ચૂપ થઈ જાય તો સમજવું કે તે અંદરથી સાવ તૂટી ગયો છે. તેમજ કેટલાક લોકો ટાઈમપાસ માટે પણ સંબંધ બનાવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી એ સંબંધને તોડી દેતા હોય છે. તમને એમની દરેક વખતે યાદો અને વાતો સતાવે છે, જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. કોઈ પણ કામ કરતા પહેલા હંમેશા મુશ્કેલ લાગે છે, પરંતુ તે કામ પતી ગયા પછી તે ક્યારેય મુશ્કેલ નથી લાગતું. તેમજ